કેરળના વિન્ઝિઝમ બંદર ઉપર એક MSC અકિતેતા નામનું એક જહાજ હતું એ તાજેતરની અંદર જપ્ત કરી લેવામાં આવ્યા। આ જહાજ આ બંદર પર ઊભેલું હતું અને એને જપ્ત કરી લેવામાં આવ્યું। કેરળના બંદર ઉપર તાજેતરની અંદર એક જહાજને પકડી લેવામાં આવ્યું। હવે આનો કેસ ચાલે છે તો કેરળ કોર્ટે એક એવો આદેશ આપ્યો કે જ્યાં સુધી આ કંપની જે કંપનીનું જહાજ છે એ કંપની 9,531 કરોડ રૂપિયાની ચૂકવણી ન કરે ત્યાં સુધી આ જહાજ છોડવામાં નહીં આવે। તો તમારા મગજમાં સવાલ ઊભો થશે કે એવું તે શું આ જહાજની અંદર એવું તો શું થયું કે કોર્ટ એમ કહે છે કે 9,531 કરોડ રૂપિયા ચૂકવવા પડે તો જ જહાજ છૂટશે। તો એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। કેરળના વિન્ઝિઝમ બંદર ઉપર એક MSC અકિતેતા નામનું એક જહાજ હતું એ તાજેતરની અંદર જપ્ત કરી લેવામાં આવ્યા। આ જહાજ આ બંદર પર ઊભેલું હતું અને એને જપ્ત કરી લેવામાં આવ્યું। હવે કેરળ હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે આ જહાજ ત્યારે જ છૂટશે જ્યારે સ્વિટ્ઝરલેન્ડની કંપની MSC કેરળ સરકારને 9,531 કરોડ રૂપિયાની ચૂકવણી કરશે તો જ આ જહાજ છોડવામાં આવશે। હવે આ જહાજ માટે જે કેરળ હાઈકોર્ટે ચુકાદો આપ્યો એની પાછળનું કારણ એમ છે કે થોડા દિવસ પહેલાં 25 મેના દિવસે આ જ કંપનીનું એક બીજું જહાજ હતું એ કેરળના દરિયાની અંદર ડૂબી ગયું અને એની અંદર ઝેરી રસાયણો હતા અને એને કારણે દરિયાને મોટું નુકસાન થયું। એટલા માટે આ પૈસા માંગવામાં આવી રહ્યા છે। હવે આખી વાત હું તમને સમજાવું કે 23 મેના દિવસે કેરળના વિન્ઝિઝમ બંદરેથી એક લાઇબેરિયન કાર્ગો શિપ MSC એલ્સા 3 કોચી બંદર તરફ રવાના થયું હતું અને આ જહાજની અંદર 643 જેટલા કન્ટેનરોની અંદર સામાન ભરેલો હતો અને આ જે જહાજ હતું એ 163 મીટર લાંબુ અને 25 મીટર પહોળું હતું। એમ કહી શકાય કે 2 ફૂટબોલ ગ્રાઉન્ડ આખા સમાઈ જાય એટલું મોટું આ જહાજ હતું। પણ આ જહાજ જે 23 મીએ નીકળેલું હતું એ 25 મીના સવારે 7:50 વાગ્યે કોચી પાસે MSC એલ્સા ડૂબી ગયું અને જ્યારે આ આખું જહાજ ડૂબી ગયું તો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે આ જહાજની અંદર 24 ક્રૂ મેમ્બરો સહિતના જેટલા બી લોકો હતા એમને બધાને બચાવી લીધેલા અને બધાને સહી સલામત બહાર કાઢી લેવામાં આવેલા। હવે આ એલ્સા જહાજ ડૂબી ગયું એ પછી કેરળ સરકારે કેરળની હાઈકોર્ટની અંદર ફરિયાદ કરી હતી અને એડમિરલ્ટી સ્યુટ દાવો દાખલ કરવામાં આવ્યો હતો। કેરળ સરકારે હાઈકોર્ટની અંદર એવું કીધું કે અમે સ્વિટ્ઝરલેન્ડની MSC કંપની પાસેથી 8,626 કરોડ રૂપિયા આ જહાજ ડૂબી જવાને કારણે પર્યાવરણ અને દરિયાકાંઠાને જે નુકસાન થયું છે એના માટે માંગીએ છીએ। 378 કરોડ રૂપિયા દરિયા અને પર્યાવરણને પુનઃસ્થાપિત કરવા માટે માંગીએ છીએ અને 527 કરોડ રૂપિયા માછીમારોને જે નુકસાન થયું એના વળતર પેટે માંગવામાં આવી રહ્યા છે। હવે આ જે કેરળના દરિયામાં જે આ જહાજ ડૂબી ગયું એની અંદર 4 જેટલા ખતરનાક રસાયણો અને ઈંધણ હતું। 12 કન્ટેનરોની અંદર કેલ્શિયમ કાર્બાઇડ હતું જેનો ઉપયોગ એસિટિલિન અને સ્ટીલ બનાવવા માટે થાય છે અને આ જે એસિટિલિન હોય છે એ બહુ જ જ્વલંત પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે। બીજું આ જહાજની અંદર 84.44 ટન મરીન ગેસ ઓઇલ હતું એટલે કે ડીઝલ હતું અને 367.1 મેટ્રિક ટન ફર્નેસ ઓઇલ હતું। આ ફર્નેસ ઓઇલ લાંબા સમય સુધી પ્રદૂષણને નુકસાન પહોંચાડી શકે છે। આ ઉપરાંત આ આખા જહાજની અંદર બધા જે ખતરનાક રસાયણો હતા
એને કારણે જે સમુદ્રના જે જીવો છે, ડોલ્ફિન, વેલ, કાચબા, ઓક્ટોપસ, ઓટર, માછલી, આ બધાને પણ મોટું નુકસાન થવાની ભીતિ છે. આ બધા જીવો માંદગીમાં સપડાઈ જાય એવી હાલત છે. આ સિવાય અત્યાર સુધીમાં દુનિયાભરની અંદર આખા જે જહાજો છે, જેના ઓઇલ સાથેના જહાજો દરિયામાં ડૂબી ગયા હોય એવી 3 ઘટના બની છે. એક કેસ્ટી બોડી બેલવર કરીને 6 ઓગસ્ટ 1983ની એક ઘટના છે, જે દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં તેલ ટેન્કરની અંદર આગ લાગેલી અને આખા જહાજના ટુકડા થઈ ગયેલા અને એની અંદર જે જહાજમાં ઓઇલ ભરેલું હતું એ બધું દરિયાની અંદર ગરકાવ થઈ ગયું હતું. એક્સોન વાલ્ડેસ કરીને એક જહાજ હતું, 24 માર્ચ 1989ની ઘટના છે. અલાસ્કાના પ્રિન્સ વિલિયમ સાઉન્ડની અંદર ઓઇલ ટેન્કર એક્ઝોન વાલ્ડેસ છે એ ખડકની સાથે અથડાયેલું અને 10 મિલિયન ગેલન ક્રૂડ ઓઇલ છે એ દરિયાની અંદર સમાઈ ગયેલું. ત્રીજી ઘટના છે ડીપ વોટર હોરાઇઝન, 20 એપ્રિલ 2010માં બનેલી હતી. મેક્સિકોના અખાતમાં આ ડીપ વોટર હોરાઇઝનમાં બ્લાસ્ટ થયેલો અને 134 મિલિયન ઓઇલ છે એ દરિયાની અંદર સમાઈ ગયું હતું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.